અમને વોટ આપી દો, અહીં આવો, અમે આ કરી આપશું, પેલું કરી આપશું, પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી. ને અમારી એટલી બધી તકલીફ છે તે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો. જો ધારાસભ્યના ગામના લોકો જ આવી ફરિયાદ કરતા હોય તો બીજા ગામોના વિકાસની તો વાત જ શું પૂછવી. વિડીયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મહીસાગરના વિરાણિયા ગામના છે. અહીંના માદરિયા ફળિયાના આદિવાસી સમુદાયના લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. માદરિયા ફળિયામાં જવા માટે કોઈ પાકો રસ્તો જ નથી. અહીં 3 વર્ષ પહેલાં બનાવેલું નાળું પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયું હતું, જેનું આજ દિન સુધી સમારકામ થયું નથી. ઘણીવાર અહીંથી પસાર થતાં બીક પણ લાગે કે જો રખીને પગ લપસ્યો તો ગયા સમજો. અત્યારે અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ, કોતરમાં નાના બાળકો થઈ જાય છે. અત્યારે ડિલિવરી બાય હોય, ડિલિવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારે એ બાઈને ઊંચી કરી અને 1 કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે. આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ. ગ્રામજનોએ અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરી છે. તેમ છતાં રસ્તો ન બનતા ગ્રામજનો આજે પણ એ જ કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આટલું જ નહીં, ઘણીવાર વધુ વરસાદ પડે તો અહીં રહેતા 100થી વધુ લોકો સંપર્ક વિહોણા થઈ જાય છે. ત્યારે ગ્રામજનો તંત્ર પાસે વહેલામાં વહેલી તકે અહીં બ્રિજ બનાવી આપવા માંગ કરી રહ્યા છે.